નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. ફરી વખત હાજર છીએ અમે નવા વિડીયો સાથે. તો આજે અમારા સિટીની સ્પેશિયલ ક્રિસમસ માર્કેટ ભરાણી છે, તો ત્યાં અમે આવ્યા છીએ. એ ખાલી એકદમ લિમિટેડ દિવસો જ હોય, ખાલી 3-4 દિવસ જ હોય છે. તો અમે બસ હજી આવ્યા અને હવે જઈએ અંદર અને પછી જોઈએ કે શું છે ક્રિસમસ માર્કેટમાં. બધી સેમ જ હોય છે, પણ અલગ અલગ આઈટમ મળતી હોય તો જોઈએ આપણે કે કંઈ નવીન છે કે નહીં. તો તમે યુરોપમાં ઘણી બધી જગ્યાએ જે આવા ફંક્શન ને હોય ને ત્યાં જાઓ ને તો તમને આવા બધા બહુ જોવા મળશે કે પથ્થરના જે નાના બીમ હોય અહીંયા મૂકેલા હોય. કારણ કે આવું જે પબ્લિક ભેગી થતી હોય ને તો ત્યાં કોઈ અટેક થયો હોય ને તો કોઈ ફોર વ્હીલ કે હોય ને ડાયરેક્ટ અંદર ન જાય. એટલા માટે આવા બધી જગ્યાએ આવા તમને બીમ જોવા મળે. એવું મારા હસબન્ડ મને કહેતા હતા કે એ એવો અટેક થયો હતો ને કે ડાયરેક્ટ બધી ફોર વ્હીલો ને બધું અંદર વહી ગયું હતું ને પછી બધું બહુ આંદોલન જેવું થઈ ગયું હતું. તો એટલા માટે આ રાખે તો અમે ક્રિસમસ માર્કેટમાં આવ્યા છીએ પવિત્રા સાથે. આજે પવિત્રાની પહેલી ક્રિસમસ માર્કેટ છે. તો અમે રાતે થઈ સાઉન્ડ પૂરો થાય તો અમારે એમાં બે તો પવિત્રાને એક મસ્તીની બુલેટ વાળી એક રાઈડ કરાવી કે પવિત્રા. તો આવી આવા નાના નાના સ્ટોલ લાગેલા છે અહીંયા, અને બહુ મોટી નથી, નાની છે. બધી અલગ અલગ વસ્તુ મળે. અને અહીંયા છે પવિત્રા એના પપ્પા કે પવિત્રાને દેખાડે છે ક્રિસમસ માર્કેટ. આખા ક્રિસમસનું એકદમ હાઈ ફોટા માટે મસ્ત સ્પોટ બનાવેલા હોય. બધી ક્રિસમસમાં આવા નાના નાના સ્પોટ બનાવેલા હોય જ્યાં તમે એકદમ મસ્ત એકદમ લાઇટિંગ વાળા એને એકદમ કલરફુલ ફોટા પાડી શકો. તો આ સ્પોટ છે એમાં ફોટા પાડીએ છીએ. હા પવિત્રાને યાદ રહે કે મારી પહેલી ક્રિસમસમાં હું ગઈ હતી માર્કેટમાં. અમે એ હાટ જ વિડીયો બનાવી કે બધી મેમરી ભેગી થાય. અમારા આપણે બધા ફોટા તો હોય જ તે, પણ ફોટા અમુક સમયે ડિલીટ થઈ જાય. પણ આવો કોઈ વિડીયો હોય ને તો એ તમને જોવાની બહુ મજા આવે છે. તો બધી મેમરી અમે કલેક્ટ કરીએ છીએ. અમારા પહેલાંના વિડીયો જોઈએ ને તો અમને બહુ મજા આવે. તો અમને એવું મોટિવેશન મળે કે આવો વિડીયો બનાવતા રહેવાય, જેથી કરીને મેમરી છે એ બધી ભેગી થતી જાય. કારણ કે લાઈફમાં મેમરી બહુ જરૂરી હોય છે. તો આ ટ્રી મૂકેલું છે ને એની પહેલી સાઈડ તમે મસ્તીના આ બેહીને ફોટા પડાવી શકો એવું બેહવાનું સ્ટેન્ડ છે. અને અહીંયા તમે મસ્ત કપલ હોય તો કપલ અથવા તો બેની સાથે મસ્તીના એકદમ સ્ટેન્ડ પોઝિશનમાં મસ્ત ફોટા પાડી શકો. તો બે જગ્યાએ અલગ અલગ લોકેશન છે ને અલગ અલગ પોઝિશન મૂકેલ છે, તો તમે મસ્ત ફોટા પાડી શકો.